એટલે આ બધું ગુમાવ્યું છે ને, તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી સુખ ને દુઃખથી ઉપર લઈ જવું. એને કશું ખબર જ ના પડે, બસ મારા આનંદમાં એવો રાખું ને કે એ જે વિચાર અને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. તેને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધું, અને જોણ જ છે, ખાલી ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો ચેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર ચેવું દુઃખ છે, તમારી ચેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોભરાય છે. પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે, પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધડક દુઃખ પડ્યા. તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું? જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આયા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આયા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો છે? તમારી ઈચ્છાથી આયા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને. તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું, તો આ વચ્ચેનો સમયગાળો, આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર, જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવ છો. પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કર દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું.